તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક મિનિટ નજીવ ગુજરાતી વ્યાકરણ શબ્દ ભંડોળ પ્લસ તળપદાન રૂઢિપ્રયોગ સાથે કરી રહ્યા છે. આપણી આ પાર્ટ 4 કરી રહ્યા છે. એને આગળ પહેલા 3 ભાગ આપણે કરી ગયા છે. હવે આપણે પાર્ટ 4 ની વાત કરવાના છે, જેમાં પહેલો આપણો શબ્દ સાથે સાથે રૂઢિપ્રયોગ છે એ પણ કરતા જઈએ છીએ. પહેલો શબ્દ છે નજીક ઢૂકવું. નજીક ઢૂકવું એટલે કે પાસે આવવું. જાજરમાન એટલે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. જાજરમાન એટલે કે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર. તડકી છાંયડી. તડકી એટલે ખબર છે તડકો, અને છાંયડી એટલે છાંયડો. તડકો અહીંયા ગળી સ્ત્રીલિંગ લાગે, અહીંયા પણ આપણને સ્ત્રીલિંગ લાગે, બરાબર. તડકી છાંયડી, તડકો છાંયડો આવું કહે છે ને. તેમ આ જે તડકી અને છાંયડીનો જે અર્થ પ્રયોગ થયો છે એ સુખ અને દુઃખ માટે. સુખ અને દુઃખ આ બંને કેવા છે? તો આ લાગણી ના ભાવ છે. આ એક પ્રકારનો ભાવ છે, બરાબર. તોતિંગ મોભો એટલે પ્રતિષ્ઠા. તળપદો છે. તોતિંગ એટલે ખૂબ વધારે, તો વજનદાર મોભો, બરાબર. ઘરનો આધાર તૂટી પડવો. ઘરનો આધાર, ઘર હોય તેના આધારમાં એક મુખ્ય પિલર હોય છે ને, એક મુખ્ય ભાગ. તો એ શું કહેવાનો અર્થ છે કે ઘરની મુખ્ય વ્યક્તિનું મૃત્યુ પામવું. ઘરનો જે આધાર છે, જેના આધાર પર આ ઘર ટકી રહ્યું છે, એવી મુખ્ય વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કહે છે કે આ ઘરનો આધાર તૂટી પડ્યો, બરાબર. અખિલાય એટલે સમગ્રતા. અખિલ બ્રહ્માંડની વાત કરવાની, સમગ્રતા. પછી છે છિન્ન ભિન્ન થઈ જવું. છિન્ન ભિન્ન થઈ જવાનું અર્થ છે વેરણ છેરણ થઈ જશે અથવા નાશ પામવું, બરાબર. ત્યાર પછીનું જોઈએ, હૃદયના ભડક્યામાં આંસુની બધી ખારાશ, જખમોને ભરી લીધા. હવે અહીંયા સમજો જો ભડક્યા, આ તળપદો શબ્દ છે. આંસુની બધી ખારાશ અને જખમો, આ પણ તળપદો શબ્દ છે. જખમો એટલે ઘાવ છે, જે વાગ્યું છે તે ભરી દીધા, એટલે બધા દુઃખોને પચાવી ગયા. આંખમાં ખારાશ છે, જ્યારે આંખમાંથી આંસુ નીકળે ત્યારે આંસુ ચાખે તો કેવા હોય છે? ખારા હોય છે. જખમો ભરી દીધા એટલે જખમ રૂઝાઈ ગયા, એટલે અહીંયા પણ દુઃખ, અહીંયા પણ, એટલે બધા જ પ્રકારના દુઃખોને પચાવી લીધા, કે બધા દુઃખો સહન કરવાની એટલે સહન શક્તિ એમણે કેળવી લીધી, આમ કહેવાય. સહન શક્તિ કેળવી લીધી, સહન કરવાનું હવે એમનું નિયતિ જેવું થઈ ગયું છે. કામઢા કહે ઉદ્યમી, મહેનતુ. ઉદ્યમી અને મહેનતુ આ તળપદો શબ્દ છે, યાદ રાખો. પછી અડપાવા નહીં દેવું. આ તળપદો શબ્દ છે. નહીં દીધું. અડપા એટલે ઝાંખું. અડપાવા નહીં દીધું એટલે ઝાંખું નહીં થઈ દીધું. ધુમ્મસ હોય ત્યારે આપણને ઝાંખું દેખાય છે ને. ટકાવી રાખ્યું, એને ગમે તેમ ટકાવી રાખવું. ચોખ્ખું તો નહીં પણ ગમે તેમ એને આધાર આપવો. પછી છે અતિરેક કરવું. અતિરેક કરવું એટલે વધુ પડતું કરવું. કર્મ અને ધર્મ એક કરવા. અહીંયા ભૂલ છે. કર્મ અને ધર્મ એક કરવા. કર્મને ધર્મ બનાવવું અને ધર્મને કર્મ બનાવવું. અહીંયા ઘડી અલંકાર અને વિશેષ્યમાં કોઈ અંતર નહીં રહે તેવું કરવું. એટલે કર્મ ધર્મ છે, ધર્મ કર્મ છે. કોઈ પણ પ્રકાર કે વિશેષણ કે વિશેષ્યમાં કોઈ અંતર નહીં રહે. ઉમટી આવવું. ધસી આવવું, યાદ આવવું. ઉમટી આવવું, યાદ આવવું, ધસી આવવું. આ રૂઢિપ્રયોગ છે. મોખરે એટલે બધાને ખબર છે, આગળ અને પ્રથમ. ત્યાર પછી જોઈએ સુગંધનો દરિયો હોવો. સુગંધનો દરિયો હોવો. પાર વિનાનું અપાર સુગંધનો દરિયો હોવો એટલે કે અપાર સુગંધ.
પછી છે ઔષધીય છોડ. ઔષધિ એટલે બધાને ખબર દવા તરીકે કામ લાગતો છોડ કે વૃક્ષ છોડ હોય છે એને આપણે ઔષધિ તરીકે પ્રયોગ કરીએ છીએ. ઔષધાલય એટલે કે દવાખાનું, અને દવાખાનું કે પણ દવા ઘણી પ્રકારની હોય છે, જેમાં ઔષધાલય એ ખાસ કરીને આયુર્વેદિક દવાઓ માટે પ્રયોગ આયુર્વેદિક દવા માટે પ્રયોગ થતો ઔષધાલય, જે આયુર્વેદિક દવા આપવાનું છે ઔષધાલય. સ્મારક, યાદગીરીનું કે સ્મૃતિ ચિહ્ન, સરદાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બરાબર. સ્મારક કયું છે? જીહવાગ્ર, જીહવા બંને છૂટી પડે, સંધિ છૂટી પડે તો કેવું થશે? જીવા વત્તા અગ્ર. અને જીવાના આગળના ભાગ, જીવા એટલે જીભ, આ સંસ્કૃત શબ્દ છે, અને અર્થ જીભ, આ સંસ્કૃત શબ્દ એટલે કે તત્સમ. ખેરાત કરવું, ખેરાત આ ઉર્દુ શબ્દ છે. ખેરાત કરવું, દાન કરવું, મફત આપે. જુરાપો, મનમાં સતત રહેતો મળવાનો ભાવ, અહીંયા ભાવ, સતત મળતો રહેતો મળવાનો ભાવ. અભાવની લાગણી, કોઈ લાગણી ખૂટતી હોય ત્યારે, કોઈને કોઈ સતત વિરહ રહેતો હોય કે એને અનુભવ યાદ આવ્યા કરતો હોય, આપણે કહે છે ને એ બિચારા યાદમાં સુકાઈ ગયો, શું તો એને જુરાપો લાગ્યો છે, એ જુરાપા, એની જુરાપામાં એનું તો કાયા બિલકુલ સુકાઈ ગઈ, તો એ શું થયું? જુરાપો એ થયો. અભાવની લાગણી માટે પ્રયોગ થયેલો શબ્દ છે તળપદો શબ્દ છે. તળપદો. આસ્કા ખૂબ આઈએમપી કરી લેવો. આસ્કા એટલે ગોડવું, છોડની આસપાસ માટીને ખોદવાની પ્રક્રિયા. આ ખાસ કરીને વનો કે જંગલો, કોઈ પણ વૃક્ષ હોય તો એની આજુબાજુનું જે નિંદામણ છે એ નિંદામણ દૂર કરે, પછી એને આ છોડ છે, બરાબર, આ છોડની ચારે બાજુ અહીંયા પાવડા કરીને, કોઈ પણ કરીને આજુબાજુનું કચરું, નિંદામણ દૂર કરીને ખોદીને શું કરવાનું? માટી, નીચેની માટી ઉપર નાખે, અને એને કહેવાય ગોડવું. ત્યાર પછી જોઈએ ચાકડી. ચાકડી એ નાની ગાગર માટે પ્રયોગ શબ્દ છે, અને આ એક કયો છે? તળપદો શબ્દ છે, બરાબર. તળપદાનું કહે ને આપેલા શબ્દનું શિષ્ટ રૂપ આપો એવું પૂછે ત્યારે આપણને ખબર હોય છે કે ચાકડી એટલે કે નાની ગાગર. વરસાદી ગાય આપણે કહે છે ગોકુળ, જ્યારે વરસાદ પડે છે ત્યારે પેલા નાના નીકળી આવે છે, તે શું કહેવાય છે? ગોકુળ ગાય. પછી કાજળ ઘેરી, કાજળ જેવી કાળી છે. સ્પેસ શટલ, અવકાશયાન. અંડાકાર, બે શબ્દ છે, અંડ વત્તા કેવું? તો અંડાકાર એટલે કે ઈંડા આકારનું, કેવું? ઈંડા આકારનું છે તે અંડાકાર. વાઇબ્રેશન એટલે ધ્રુજારી, કંપાવું, કંપન, બરાબર. પછી એસી, એનું ફૂલ ફોર્મ છે એર કન્ડિશનર. જાસા, ચિઠ્ઠી, કઈક માંગણી અંગે ધમકી ભરી ચિઠ્ઠી. પછી છે અચંબો એટલે કે નવાઈના અર્થમાં છે. અચંબો એટલે નવાઈ. પછી દુભાષિયા, દુ એટલે બે, અને દુ એટલે બે, ભાષા એટલે કે બે ભાષા જાણનાર, જે બે ભાષા જાણે છે, બે કરતા વધુ ભાષા. દુભાષિયા એટલે કે એકથી વધુ ભાષા જાણતા હોય, પણ ત્યારે જ્યારે આ બાજુ ને આ બાજુ બંને ભાષાના અલગ અલગ વ્યક્તિ એટલે જે આ માધ્યમ છે, જે આની પણ ભાષા જાણે છે, આની પણ ભાષા જાણે છે, તો આની ભાષાનો અનુવાદ આને કહેશે, આની ભાષાનો અનુવાદ આને કહેશે. તો એ શું થયું? એ જે ક્રિયા કરે છે બંને વચ્ચેનું જે સંકલન કરવાનું કામ કરે છે કોણ? દુભાષ્ય, એને દુભાષ્ય કહેવામાં આવે. પછી અગમ્ય, સામાન્ય માણસની બુદ્ધિથી ન સમજાય તેવું, જે સામાન્ય બુદ્ધિથી ન સમજી શકાય તેને અગમ્ય કેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ, બરાબર. સંકલ્પ, આજે કે આમ જ કરું. સંકલ્પ એટલે કે નિશ્ચય, નક્કી કરવું, નિશ્ચય. ભગીની એટલે બહેન, અર્થમાં પ્રયોગ થાય છે.
આ તાંબાનો એક પ્રકારનો સિક્કો જેને પાઈ કહેવામાં આવે છે. અને લેનદેનની ભાષામાં જેનો પ્રયોગ કરીએ ત્યારે પાઈનો જ્યારે લેનદેનની ભાષામાં પ્રયોગ કરીએ પૈસાનો ત્રીજો ભાગ, તો આપણે પાઈનું સૂત્ર કહીએ છીએ ને 1/14 એવું કંઈક કરીએ છીએ ને પાઈ. વખત એટલે કાળ, સમયના અર્થમાં છે. જાત, જાત એટલે કે પણ અને પોતે. આ જાત પેલી જાત કાસ્ટ માટે નથી, પણ અને પોતાના માટે પ્રયોગ થતો શબ્દ છે. ત્યાર પછી જોઈએ સોગાત. સોગાતનો અર્થ છે નજરાણું. સોગાત એટલે ભેટ શબ્દ છે, સાદો શબ્દ છે ભેટ. અને અહીંયા વસ્તુ, ભેટ, ચીજ અને નજરાણાની ચીજ, બરાબર. સોગાત. પછી રડિયાત. આ ઘણી વખત શબ્દ પડે, રણિયામણું, રડિયાત, રણિયામ. તો રડિયાતનો અર્થ છે સુંદર. ધખિયા, તળપદો શબ્દ ધખ્યા એટલે ગુસ્સે થવું. વઢિયા પણ તળપદો શબ્દ છે, ખીજાવું બોલીનો છે, બરાબર. આ બોલી છે ગુજરાતની, સૌરાષ્ટ્રની બોલીમાં પ્રયોગ થતો ખીજાવું. દળદર, દળદર એટલે દારિદ્ર્ય અને ગરીબી. હળહળ એટલે કે અન્યાય કરવા માટે અને પક્ષપાત તેના માટે. દળદર આ દારિદ્ર્ય અને ગરીબી માટે પ્રયોગ થયો છે. હુન્નર, હુન્નર માટે ઘણા બધા પર્યાય શબ્દ છે. કારીગર, કસબ, કૌશલ, વિશેષતા, ખૂબી, ખાસિયત, વિશેષતા, અને આવા ઘણા પર્યાય આપણે એને આપી શકીએ. પછી છે ક્લેશ તો કલેશ, એવું કહું છું, ક્લેશ અથવા કલેશ. કજિયો, કંકાસ અને લડાઈ. જે વારંવાર કંગાય ને ઘરમાં કંકાસ, કજિયો કાયમ રહે છે, તો એ શું ક્લેશ. પછી અડપલા, અડપલા એટલે તોફાન, અટકવાળું, અટકચાળું. અને કોઈ બેઠું હોય તેને શું કરવું, અટકચાળા કરીને એને હેરાન કરવું. પ્રયોગ કરો હેરાન, બરાબર. લગીર, લગીર એટલે થોડું. ત્યાર પછી જોઈએ મિજાજ. મિજાજ એટલે સ્વભાવ, આમ પણ કહી શકીએ સ્વભાવ. અને ખાસ શુદ્ધ શબ્દ આપણે લઈએ કે સ્વભાવ. જે તે સમયની મનની સ્થિતિ એને આપણે કહીએ છીએ એનો સ્વભાવ. સ્વભાવ તો કાયમી હોય છે, પણ જે તે સમયે મનની સ્થિતિ તો આપણે શું કહીએ છીએ, અંગ્રેજીમાં એને કહીએ છીએ મૂડ. ને આજે મન નથી એવું પણ કહીએ છીએ. પછી શિર છોગું. શિર છોગું, શિર એટલે ખબર છે માથું, અને છોગું એટલે શોભતું. શિર પર માથા પર શોભતું છોગું કાપડ, એને શું કહીએ છીએ, શિર છોગું. માથા પર મૂકવાનું કાપડ કે કપડું છે એને આપણે કહીએ છીએ શિર છોગું. વૃક્ષ, વૃક્ષ એટલે શુષ્ક, બરડ, કઠોર, શુષ્ક અને સૂકું. આવા ઘણા બધા પર્યાય. દમડી, દમડી એટલે દામના અર્થમાં, પૈસાના અર્થમાં અને કિંમત. દમડીની કિંમત નથી કે દમડી. ધર્મ યુદ્ધ, માપ છે. દમડી એ શું છે, એક પ્રકારનો માપ છે. કયો, માપવા માટેનો. પૈસા કોઈ વસ્તુનું આપણે પહેલા કરતા ને આના બદલામાં શું કરતા એને અદલા બદલીની સિસ્ટમ. પછી આવે છે ધર્મ યુદ્ધ. ધર્મ માટેનું યુદ્ધ, ધર્મ માટે લડાતું યુદ્ધ એને આપણે ધર્મ યુદ્ધ કહીએ છીએ. આ ધર્મ યુદ્ધ મનમાં પણ થતું હોય છે અને બહાર પણ થતું હોય છે, બરાબર. મહાભારતનું પણ એક કહેવાય છે ધર્મ યુદ્ધ છે. અને આપણે બંનેને એક પછી આજે વિલીનીકરણ. વિલીનીકરણ એટલે સમાવી લેવું. તો વિલીન કરવું એટલે કે સમાવી લેવું, ઓગાળી નાખવું, પોતાની અંદર સમાહિત કરવું. અસ્તિત્વ, અને એકનું અસ્તિત્વ બીજાના અસ્તિત્વમાં સમાહિત કરી દેવું. સમાહિત શબ્દ પણ ખૂબ પ્રચલિત છે, સમાહિત. દમન, દમન એટલે જોર જુલમ. અને પછી ભાતૃભાવ. ભાતૃ આ પણ સંસ્કૃત શબ્દ છે. ભાતૃ, ભાતૃ એટલે ભાઈ, ભાઈ માટેનો ભાવ, લાગણી. જેની માટે મોટા ભાઈનો ભાઈ જેવી લાગણી હોય એને આપણે ભાતૃભાવ કહીએ છીએ. આ એક ભાવનો શબ્દ છે. પછી આવે છે બિરુદુ. પહેલા આપણે ભાગ 1 ની અંદર પણ કરી ગયા છે. બિરુદ તો ઉપાધિ, કોઈ બોલાવા માટે આપણે કહીએ ઉપાધિ આપે છે, ઉપનામ. અંગ્રેજીમાં કહે છે નિકનેમ. આવા બધા પ્રયોગ કરતા હોય છે. પછી કાખ બલાઈ. કાખ એટલે બગલ, બલાઈ બગલમાં થતું ગુમડું.
એને શું કે કાકબલાઈ. બરાબર, આપણે પાઠ ભણી ગયા સરદાર વલ્લભભાઈ પટેલનું. તેમાં સરદાર વલ્લભભાઈ પટેલને શું થયું, કાક બિલાડું થયું હતું ને તેની વાત છે. પછી સેજિયા, સેજ, સૈયા અને પથારી. તળાંશુ ધીમે ધીમે ચંપી કરવી, આ એક માલિશ કરવાની ક્રિયા ને બધા જોયા હશે. માથામાં તેલ લગાવીને ચંપી કરવું એને કહેવાય છે હળવી હળવી માલિશ કરી આપવું. યક્ષ કરદમ, આ નવો શબ્દ છે, અર્થ તમારા માટે ખૂબ મહત્વ છે. યક્ષ કરદમ વિસ્તૃત અર્થ છે, પણ કસ્તુરી, કેસર, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ, સોનાના વરખને પીસીને ને ઘૂંટીને તૈયાર કરેલો લેપ. આ એક પ્રકારના આટલે બધી વસ્તુઓથી બનેલો ઔષધિઓથી જે લેપ બનાવવામાં આવે છે એને યક્ષ કરદમ નામના લેપ કહેવામાં આવે છે. પછી છે સેવવું. સેવવું એટલે કે લગાવવું. ઉખેવવું, આ તળપદો શબ્દ છે. ઉખેવવું એટલે ઉખેડી નાખવું, કાઢી નાખવું. ચતુરા, ચતુરા એટલે ચતુરા છે 4. બરાબર, તો આ હતા આપણા કેટલાક મહત્વના શબ્દો.